February. टाइटल स्पॉन्सर IRB इंफ्रास्ट्रक्चर डेवलपर्स लिमिटेड, हाईवे टू ग्रोथ। प्रायोजक છે જાફરી પાન મસાલા, નેરોલેક હેલ્ધી હોમ પેઇન્ટ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગુજરાત રાજ્ય અને સેરા સેનેટરી વેર। ના પ્રાયોજક છે મેંગો સિપ ઇન્ડિયા સિપ। નમસ્કાર, કાર્યક્રમ છે આપનું સ્વાગત છે। હું છું રોશન શાહ। વાયદા બજારના સ્ટોક્સ ઉપર આપણે ચર્ચા કરીએ તે પહેલા એકવાર નજર કરી લે આજના માર્કેટ ઉપર। તો માર્કેટ તમે જો ખાસું જે છે ત્યાંથી વોલેટાઇલ ભર્યું રહેતું જોવા મળ્યું છે, ખાસા ઉતાર ચઢાવ રહેતા જોવા મળી રહ્યા છે। અત્યારે માર્કેટની અંદર તમે જો કે 12 પોઈન્ટની જે છે મહેજ અહીંયાથી ગિરાવટ જોવા મળી રહી છે। નિફ્ટીની અંદર ઘણા બધા સ્ટોક જે છે જે આજે તેજીમાં આવતા જોવા મળે છે। પબ્લિક સેક્ટર બેંક્સ ખાસા ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે। પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ તમે જુઓ, તે સાથે અહીંયાથી ક્યાંક ને ક્યાંક બેંક ઓફ બરોડાની અંદર પણ ક્યારેક અટ્રેક્શન જે છે તે ક્યાંક ને ક્યાંક પાછું આવતું જોવા મળી રહ્યું છે। અમુક બીજા કાઉન્ટર્સ ઉપર એકવાર નજર કરી લઈએ। સરપ્રાઇઝિંગલી તમે જો કે આઈસીઆઈસીઆઈ બેંક ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 દિવસથી જે છે તેની અંદર ખરીદારી આવતી જોવા મળી છે અને માર્કેટને સપોર્ટ આપતો જોવા મળી રહ્યો છે। તો એક આ પોઝિટિવ ઇન્ડિકેશન અત્યારના જે રેલી આવતી જોવા મળી છે તેની ઉપર કહી શકાય। તે સિવાય હીરો મોટોકોર્પ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા કાઉન્ટર જે છે તે અત્યારે તેજીમાં આવતા જોવા મળી રહ્યા છે। તે સિવાય ઘટાડો ક્યાં થતો જોવા મળી રહ્યો છે તો મારુતિ સુઝુકીનો કાઉન્ટર તમે જો 2% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। કાલે પણ આની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો હતો અને આજે પણ આની અંદર ઘટાડો આવતો જોવા મળે છે। તો માર્કેટને ખાસું અંડર પરફોર્મ કરતો આ સ્ટોક જોવા મળી રહ્યો છે। ત્યારબાદ બીપીસીએલ, વેદાંતા, કોલ ઇન્ડિયા, ભેલ જેવા કાઉન્ટર્સ તમે જો કે જે 100 રૂપિયાની અંદર પણ શરૂઆતી ટ્રેડમાં જે છે તે 99 રૂપિયા સુધી આ સ્ટોક ટ્રેડ કરતો હતો, કે અત્યારે થોડો ઘણો બાઉન્સ બેક આવતો જોવા મળ્યો છે પોતાના નીચેના લેવલથી। ત્યારબાદ આજે ફાર્મા સ્ટોક ખાસા ફોકસમાં રહેતા જોવા મળે છે, જેની અંદર ડોક્ટર રેડ્ડીઝ અને સન ફાર્મા કાઉન્ટર જે છે તે 1.25% સુધીના ઘટાડા સાથે અહીંયાથી કામ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ એથી એફએમસીજી સ્પેસ ઉપર એચયુએલ અને આઈટીસી પણ તમે જુઓ કે તેની અંદર પણ ખાસ એવા જે છે તે અહીંયાથી ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। વાયદા બજાર તરફ ઉપર એકવાર નજર કરીએ, ખાસ એવા જે છે તે અહીંયાથી ફેરબદલ થતી જોવા મળી છે પોઝિશનની અંદર। બજાર ઉપર એકવાર નજર કરી લે, એનએમડીસી નો કાઉન્ટર તમે જો 91 રૂપિયા સુધી આ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। આજે પણ 4.5% તેજી આ સ્ટોકમાં રહેતી જોવા મળી રહી છે। જે રીતે અહીંયાથી સારો ડિવિડન્ડની જે રીતે ડિક્લેર કર્યું હતું ત્યારબાદ આની અંદર સારી એવી ખરીદારી આવતી જોવા મળી રહી છે। ત્યારબાદ પીએફસી છે, જેટ એરવેઝ, આઈડીબીઆઈ બેંક જે છે તેની અંદર પણ સારા એવા જે છે ખરીદારી અહીંયાથી જોવા મળી છે અને લોંગ્સ બનતા જોવા મળી રહ્યા છે જેટ એરવેઝ અને આઈડીબીઆઈ ની અંદર। તે સાથે જે અહીંયા તમે જો કે આપણે પબ્લિક સેક્ટર બેંકની કેશ માર્કેટમાં વાત કરી, વાયદા બજાર તરફ ઉપર એકવાર નજર કરી લઈએ તો તેની અંદરથી તમે જો કે આઈઓબી, યુનિયન બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર જે છે, ફેડરલ બેંક જેવા કાઉન્ટર જે છે, અલ્હાબાદ, તેની અંદર પણ અહીંયાથી લોંગ્સ બનતા જોવા મળે છે આ લેવલે। તો ક્યાંક ને ક્યાંક એક્સપાયરી જે છે એ જેટલી નજીક આવતી જોવા મળી છે ત્યારે શોર્ટ કવરિંગ જે છે તે પૂરજોશમાં અમુક આ બધા સ્ટોક જે છે તેની અંદર જોવા મળી રહ્યું છે। તે સાથે આગળ વધીએ તો વાયદા બજાર ઉપર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે જેકેએલ શેર્સના નૈમિષ મહેતા। નૈમિષ, સૌથી પહેલા તો માર્કેટ ઉપર શું વ્યૂ બની રહ્યો છે? અત્યારે ખાસું વોલેટાઇલ ભર્યું રહેતું જોવા મળી રહ્યું છે। લાગી રહ્યું છે કે બજેટ આવે તે પહેલા ક્યાંક ક્યાંક બોટમ બની શકે છે અત્યાર સુધીની અંદર? અત્યારે હાલમાં માર્કેટ નિફ્ટી 7185 આસપાસ ટ્રેડ કરી રહી છે। જો નવી તેજી કરવી હોય તો 7230 ઉપર એને બંધ આપવું જરૂરી છે, જે અત્યારના દરેક ઉછાળે વેચવાની મોટા ભાગના સ્ટોકમાં દેખાય છે। તે જ રીતે બેંક નિફ્ટીમાં પણ 14550 ઉપર બંધ આપે તો જ નવી તેજી સમજવી, નહીં તો દરેક ઉછાળે વેચવાની આવતી જોવાશે। ને હાલમાં એફઆઈઆઈ નું પણ નવું રોકાણ બજેટ પછી જ આવે એવું દેખાઈ રહ્યું છે। જો તે સપોર્ટ આપે તો જ માર્કેટ ઉચકાય, બાકી દરેક ઉછવાળે વેચવાની જોવાશે। ઓકે, તો અહીંયાથી નિફ્ટી ઉપર અહીંયાથી એક આ સલાવતી જોવા મળી હતી, બજેટ આવ્યા ત્યારબાદ જ જે છે ત્યાંથી એક ફ્રેશ વ્યૂ લઈ શકાય, પરંતુ માર્કેટ તમે જો ખાસું વોલેટાઇલ ભર્યું રહેતું જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે। બેંક નિફ્ટી ઉપર કોઈ વ્યૂ બની રહ્યો છે નૈમિષ અત્યારે? કારણ કે બેંક નિફ્ટી તમે જો કે 2016ની શરૂઆતમાં અંદર ખાસું અંડર પરફોર્મ કરતું જોવા મળ્યું હતું। બેંક નિફ્ટી ઉપર કોઈ વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલે? ઉછાળે વેચવાની આવશે જ, કારણ કે 14550 થી ઉપર બંધ આપે તો જ નવી તેજી સમજવી, નહીં તો દરેક ઉછાળે વેચવાની આવશે। નીચેમાં એક 13850 નો સપોર્ટ છે, જો તે તૂટે તો 13500 જોવા મળે એવી શક્યતા છે। ઓકે, તો અહીંયાથી 13500 નો સપોર્ટ જે છે ત્યાંથી માર્કેટ અંદર ખાસું લેતું જોવા મળી રહ્યું છે। તો તેની અંદરથી તમે જે છે ઉછાળે અહીંયાથી વેચાણ કરવાની સલાહ જે છે ત્યાંથી સ્ટ્રેટેજી તમે અહીંયાથી અપનાવી શકો છો। તો એની પર એક આ વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે। નૈમિષ, તમે જો કે અમુક જે પબ્લિક સેક્ટર બેંક્સ જે છે તે આજે ખાસ એવા જે છે ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે, જેની અંદર તમે વાયદા બજારની અંદર જોવા જઈએ
આઈડીબીઆઈ બેંક છે, આઈઓબી, યુનિયન બેંક, અલ્હાબાદ બેંક, તે સાથે પીએનબી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ પણ તમે જુઓ ક્યાંક ને ક્યાંક જે છે એક પ્રાઇસની અંદર ખાસ એવા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. તમે કીધું કે ઉછાળ આવે તો અહીંયાથી વેચાણ કરવું જોઈએ. આ બધા કાઉન્ટર્સમાંથી કોઈ શોર્ટનો આઈડિયા બની શકે તમારી પાસેથી? હાલમાં આ બધા કાઉન્ટર ઉપરના ભાવથી 50% થી 60% આવી ગયા છે. નવું ફ્રેશ વેચાણ યોગ્ય સ્ટોપલોસ રાખીને જ કરવું જોઈએ. બાકી લેવાની હજી 1400 ઉપર આવે તો જ નવું લેણ કરી શકાય. બાકી અહીંથી લેણ કરવું યોગ્ય નથી. એ જ રીતે આઈસીઆઈસીઆઈ બેંક ને એ બધી બેંકોમાં પણ ઉછાળે વેચવાની જ રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક પણ 205 ઉપર બંધ આપે તો જ નવી તેજી સમજવી, નહીં તો ઉછાળે એમાં પણ વેચવાની જ આવશે. ઓકે નૈમિષ, એ વસ્તુ તો સમજી ગયા કે ઉછાળે જે છે તે વેચાણ કરવાની સ્ટ્રેટેજી રહેશે, પરંતુ પબ્લિક સેક્ટર બેંક્સની અંદર કોઈ 2 કે 3 સ્ટોક્સ હશે જેની અંદર ઉછાળે વેચાણ કરી શકાય. તમે આઈસીઆઈસીઆઈ બેંકનું નામ લીધું, બીજા કયા સ્ટોક હશે પીએસબી ની અંદર અપાર્ટ ફ્રોમ ધી આઈસીઆઈસીઆઈ બેંક? છે 117-18 આસપાસ ચાલી રહ્યો છે. 123 ના સ્ટોપ લોસ થી વેચી શકાય. નીચેમાં 112 એ તૂટે તો 108 આવવાની શક્યતા છે. નૈમિષ, તમે કયા સ્ટોકની વાત કરતા? અવાજ થોડો કપાતો હતો અહીંયા. યુનિયન બેંક. ઓકે તો અહીંયાથી યુનિયન બેંકની અંદર અહીંયાથી વેચાણ કરીને ચાલવું જોઈએ. 117 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, તો ઉપરના લેવલથી જે છે ત્યાંથી વેચાણ કરી શકાય તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. નૈમિષ, તમે જુઓ કે આજે અમુક જે સ્ટોક ખાસ એવા તૂટી ચૂક્યા હતા તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ રેલી જે છે તે આવતી જોવા મળે છે. તમે જુઓ કે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ તો કાઉન્ટર ખાસો ફોકસમાં તો કાલે સારી એવી તેજી બતાવતી જોવા મળી હતી. આજે ક્યાંક ને ક્યાંક અટકતો જોવા મળી રહ્યો છે. ચાર્ટ પણ ખાસો કન્ફ્યુઝિંગ લાગતો જોવા મળી રહ્યો છે. વાયદા બજારની અંદર કોઈ સ્ટ્રેટેજી હશે આ લેવલે? ક્રોમ્પ્ટન 134 નું એક રેઝિસ્ટન્સ છે. જો તે કૂદે તો જ નવી તેજી સમજવી. નીચેમાં 124 ને તે તૂટે તો 118 આવવાની શક્યતા દેખાઈ રહી છે. ઓકે, તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સ ની અંદર 134 ને ઉપરની સાઈડ જે છે તે ખાસો સપોર્ટ જોવા મળી રહ્યો છે. જો તેની ઉપર તેના 134 થી ઉપર ટ્રેડ કરતું જોવા મળશે ત્યારબાદ અહીંયાથી પોઝિટિવ વ્યૂ લઈ શકાય. અને નીચેની તરફ જોવા જઈએ તો 118 અને 128 ના જે લેવલ જે છે તે પણ ખાસ એવા અગત્યના રહેતા જોવા મળી રહ્યા છે. તો આની ઉપર અહીંયાથી એક આ સ્ટ્રેટેજી આવતી જોવા મળી રહી છે. તે સાથે એકવાર મિડકેપના ઇન્ડેક્સિસ ઉપર એકવાર નજર કરી લઈએ, કારણ કે 11,800 ના જે લેવલ જે છે ત્યાંથી પાછા આવતા જોવા મળી રહ્યા છે. ઘણા બધા સ્ટોક તમે જુઓ કે મિડકેપની અંદર સારા એવા તેજી બતાવતી જોવા મળે છે. આપણે ક્વિકલી એકવાર તરફ એની ઉપર મિડકેપ ઉપર એકવાર નજર કરી લઈએ. આ પીએફસી નો કાઉન્ટર તમે જુઓ કે 0.5% તેજી બતાવતો જોવા મળ્યો છે. સિન્ટેક્સ, ટોરેન્ટ પાવર, ટાટા ગ્લોબલ બ્રુવરીઝ, અહીંયા યુનિયન બેંક, જીએસડબલ્યુ સ્ટીલ, આઈડીબીઆઈ બેંક જેવા કાઉન્ટર જે છે તે મિડકેપની અંદર સારી એવી તેજી બતાવતા જોવા મળી રહ્યા છે. તો મિડકેપની અંદર નીચેના લેવલથી સારી એવી જે છે ત્યાંથી શોર્ટ કવર અહીંયાથી આવતી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે. અહીંયાથી નૈમિષ, અમુક જો કાઉન્ટર્સ તમે જોવા જઈએ, તમે જો કે જે સ્ટોક જે ખાસ ભાગી ચૂક્યા હતા તે ક્યાંક ને ક્યાંક અટકતા જોવા મળી રહ્યા છે માર્કેટની અંદર. મારુતિનો તમે કાઉન્ટર તમે જો કે આ 2016 ની શરૂઆત થઈ હતી ત્યારથી જે છે થોડો અટકતો જોવા મળી રહ્યો છે અને આ સિરીઝમાં તો ખાસો તૂટતો જોવા મળ્યો હતો. શું વ્યૂ બની રહ્યો છે? શોર્ટ કરીશો આ લેવલે કે હજુ પણ રાહ જોશો તમે? મારુતિને બગાડવી હોય તો આજે 3610 ઉપર બંધ આપવો જોશે તો જ ભાગી શકશે. નહીં તો ન કલ્પેલા ભાવ નીચેમાં આવી શકે એવા છે. નીચેમાં 3510 ને તે તૂટે તો 3450 સુધી પણ આવી શકે. આજે 3610 નો અગત્યનું એનું ઓલું રેઝિસ્ટન્સ છે, તે એની ઉપર જ બંધ આપે તો નવી તેજી સમજવી. ઓકે, તો અહીંયાથી 3600 ની આજુબાજુ જો અહીંયાથી ક્લોઝિંગ આવે તે ખાસું અગત્યનું રહેતું જોવા મળે છે. બાકી નીચેની તરફ જે છે ત્યાંથી 3480, 3450 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે છે. તો મારુતિના કાઉન્ટર ઉપર અહીંયાથી ખાસ ફોકસ રાખવું જોઈએ. નૈમિષ, તમે બીજા એક કાઉન્ટરની વાત કરીએ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. આ સ્ટોક પણ ખાસો ફોકસમાં તો રિઝલ્ટ ખાસ એવો નતા બરોબર આવતા જોવા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા M&M ની. કોઈ વ્યૂ બની રહ્યો છે આની અંદર? વાયદા બજારની અંદર કોઈ સ્ટ્રેટેજી હશે અત્યારે આ લેવલે? મહિન્દ્રા અને મહિન્દ્રામાં અત્યારે 1252 ના સ્ટોપ લોસ થી વેચી શકાય. નીચેમાં 1205 તે તૂટે તો 1180 પણ આવી શકે. 1252-54 ઉપર બંધ આવે તો જ નવી તેજી સમજવી. ઓકે, તો 1252 ઉપર જે છે ક્લોઝિંગ આવે અને એની ઉપર જો સસ્ટેન થાય ત્યારબાદ અહીંયાથી તેજી આવતી જોવા મળી શકે છે તેવું માનવું જોઈએ. અથવા નીચેની તરફ જે છે તે હજુ પણ ખરાબ અહીંયાથી લેવલ આવતા જોવા મળી શકે છે. તો આની ઉપર અહીંયાથી એક ખાસ ધ્યાન રાખવું જોઈએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આ કાઉન્ટર ઉપર. એક બીજી ઇન્ટરેસ્ટિંગ થીમ તમે જો માર્કેટમાં ચાલી હતી તે છે એવિએશન સ્ટોકની. આપણે વાયદા બજારમાં જેટ એરવેઝનો કાઉન્ટર જે છે તે અત્યારે વાયદા બજારમાં છે. લોંગ્સ કરશો આ લેવલે 0.4% ની આજુબાજુ ખરીદી જોવા મળી છે જેટ એરવેઝની અંદર.
જેટ એરવેઝ નો નજીકનું અત્યારે 560-62 ચાલી રહ્યો છે. 572 નું એક રેઝિસ્ટન્સ છે. જો તે કુદાવે તો નવી તેજી થઈ શકશે. બાકી નીચેમાં 540 તે તૂટે તો 522 સુધીની શક્યતા છે, જ્યાં ફરીથી બાય કરી શકાય. 522 થી 25 આવે તો 510 ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય. ઓકે, તો 522 થી લઈને 525 ની આજુબાજુ સ્ટોક આવે ત્યારે તમે ખરીદદારી કરો 510 નો સ્ટોપ લોસ રાખીને. તો એક આ સ્ટ્રેટેજી જે છે તમે જેટ એરવેઝ માટે અહીંયાથી કામ કરી શકો છો. તો સ્ટ્રેટેજી અહીંયાથી અપનાવી શકાય. તે સાથે જ અહીંયાથી તમે જો કે માર્કેટની અંદર હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો જેવા કાઉન્ટર જે છે તે અત્યારે દિવસના હાઈઝ ઉપર અહીંયાથી કામ કરતા જોવા મળી રહ્યા છે. અને બીજા બે સ્ટોક તમે જુઓ, ક્રેન ઇન્ડિયાનો કાઉન્ટર તમે જુઓ કે ઇન્ટ્રાડે ચાર્ટ જોશું તો ખબર પડશે કે 3% જે છે લૂઝ જતા તેનાથી અત્યારે ઉપર કામ કરતું જોવા મળ્યું છે. તો સારી એવી તેજી જે છે તે અહીંયાથી ક્રેન ઇન્ડિયાના કાઉન્ટરમાં પણ આવતી જોવા મળી છે. સ્ટોક તમે જો કે ક્રૂડની જે સ્ટોરેજ હતી તે ખાસી પ્લે થતી જોવા મળી છે અને આજે સ્ટોક દિવસના ઉચ્ચતમ સ્તર ઉપર અહીંયાથી કામ કરતો જોવા મળી રહ્યો છે. એવો જ એક બીજો કાઉન્ટર છે એબીજી શિપયાર્ડનો. અહીંયાથી તમે જો કે તેની અંદર પણ અમુક જે કન્સર્ન અહીંયાથી જતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અહીંયાથી મૂક્યા હતા અને સ્ટોક ખાસો તૂટતો જોવા મળ્યો હતો. માત્ર 1.5% સુધીનો કાઉન્ટર જે છે તે એબીજી શિપયાર્ડ અહીંયાથી નીચેના ગેઇન્સ જે હતા તે અહીંયાથી કામ કરતો જોવા મળે છે. સારી એવી ખરીદારી બંને કાઉન્ટરમાં આવતી જોવા મળી રહી છે. નૈમિષ, ક્રેન ઇન્ડિયા ઉપર કોઈ સ્ટ્રેટેજી હશે આ લેવલે? ક્રેન ઇન્ડિયાનો 125 નો સપોર્ટ છે. જો તે સપોર્ટ તોડે નહીં તો ઉપરમાં 135 આસપાસ આવી શકે. 135 કુદાવે ત્યારબાદ જ નવી તેજી સમજવી, જે 144 સુધી લઈ જઈ શકે. ઓકે, તો 125 નો કાઉન્ટર જે છે લેવલ ખાસું અગત્યનું છે. જો એ લેવલ ઉપર જશે ત્યારબાદ અહીંયાથી ફ્રેશ તેજી જે છે તે આ સ્ટોકમાં આવતી જોવા મળી શકે છે. અને સ્ટોક પણ તમે જો કે નીચેના લેવલથી ખાસો જે છે એક રિકવર કરતો જોવા મળે. તો ઇન્ટ્રાડેનો ચાર્ટ જોશું તો ખબર પડશે. પરંતુ સ્ટોક તમે જો કે ખાસો તેજી બતાવતો જોવા મળે છે અને ઓપન ઇન્ટરેસ્ટ પણ ખાસ એવા પિકઅપ અહીંયાથી થતા જોવા મળી રહ્યા છે. આ જો ઇન્ટ્રાડેનો ચાર્ટ તમે જો કે નીચેના છેલ્લી 5-7 મિનિટની અંદર કેવી રીતના ખરીદારી અહીંયાથી આવતી જોવા મળી છે અને દિવસના હાઈઝ ઉપર અત્યારે સ્ટોક જે છે તે અત્યારે ટ્રેડ કરતો જોવા મળે છે. વોલ્યુમ પણ ખાસ એવા પિકઅપ થતા જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોક ઉપર તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ. નૈમિષ, એચડીએફસી નો કાઉન્ટર તમે જો માર્કેટ ખાસ એવા અપટ્રેન્ડમાં જોવા મળ્યું છે, પરંતુ આ સ્ટોક જે છે તે નીચેનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમીકરણ થોડું ઓકવર્ડ લાગતું જોવા મળી રહ્યું છે. નૈમિષ, એચડીએફસી ની અંદર કોઈ સ્ટ્રેટેજી હશે અત્યારે? એચડીએફસી 1010 થી કન્ટિન્યુ નીચે આવતો જાય છે. હવે નીચેમાં 1022 નો સપોર્ટ છે. જો તે ન તૂટવો જોઈએ, તે તૂટશે તો ખાના ખરાબીની શક્યતા છે, જે 940 થી 50 સુધી લઈ જઈ શકશે. ઓકે, તો સ્ટોક જે છે તે ખાસો અહીંયાથી ડાઉનટર્નમાં આવતો જોવા મળી રહ્યો છે. 1032 ના ખાસા એવા અગત્યના લેવલ છે. તમે 1032 નો લેવલ જે છે તે તૂટશો તો પછી નીચેની તરફ 940-930 ના પણ લેવલ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એફઆઈએસ ની સૌથી વધારે હોલ્ડિંગ કોઈ નિફ્ટી કંપનીની અંદર હોય તો એચડીએફસી ની અંદર છે. અને આપણે લગાતાર જોયું છે કે 2016 ની શરૂઆતથી જે એફઆઈઆઈ જે છે તે ખાસા વેચતા જોવા મળ્યા હતા. તો ખાસ એવા જે છે તે શેર હોલ્ડિંગ પેટર્ન પણ જે છે તે આની અંદર ચેન્જ થતી જોવા મળી શકે તેવું લાગ્યું છે. એફઆઈએસ ખાસું વેચાણ આ સ્ટોકમાં કરતું જોવા મળ્યા છે. અમુક જો બીજા ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટરની વાત કરવા જઈએ, નૈમિષ, જસ્ટ ડાયલ ઉપર શું કરવું જોઈએ હવે રોકાણકારોએ? કારણ કે સ્ટોક તમે જો હાઈલી વોલેટાઇલ બનતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસની અંદર ખાસો નીચેના લેવલથી ખરીદારી આવતી જોવા મળી છે. મેનેજમેન્ટે પણ ક્લેરિફિકેશન આપ્યા છે ચેનલ ઉપર. શું વ્યૂ બની રહ્યો છે જસ્ટ ડાયલની અંદર અત્યારે? 540 થી 50 આસપાસ આવે તો ફરીથી એકવાર હળવું થવું જોઈએ. 572 ઉપર બંધ આપે તો જ નવી તેજી સમજવી. નીચેમાં 470 સુધીના ભાવ આવી શકે. ઓકે, તો 540 થી લઈને 550 થી આજુબાજુ આવે ત્યારે એના ઉપર એક વ્યૂ બની શકે અને ઉપરની તરફ 575 ના જ્યારે અહીંયાથી ક્લોઝિંગ આવે તો તેની ઉપર અહીંયાથી કામ કરી શકાય. તો જસ્ટ ડાયલ ઉપર અહીંયાથી એક આ સ્ટ્રેટેજી આવતી જોવા મળી રહી છે. આ સ્ટોક ઉપર પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બાયબેકનું અહીંયાથી જે રીતના આવતી જોવા મળી હતી તેની ઉપર અહીંયાથી ખાસ એવા કન્સર્ન્સ હતા અને મેનેજમેન્ટે પણ ક્લેરિફિકેશન આપ્યું હતું અને સ્ટોક ઉપરના લેવલથી ખાસો તૂટતો પણ ગઈકાલે પણ તૂટતો હતો અને આજે 4% સુધીનો ઘટાડો અત્યારે સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. અમુક જો બીજા કાઉન્ટર્સ ઉપર એકવાર નજર કરી લઈએ. બજાજ ઓટોનો કાઉન્ટર્સ તમને કેવો લાગી રહ્યો છે અત્યારે નૈમિષ? કારણ કે સ્ટોક તમે જો ખાસો ઘટાડો થતો જોવા મળ્યો તો પાછો અત્યારે એક પોઝિટિવ વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. કોઈ સ્ટ્રેટેજી હશે અત્યારે? બજાજ ઓટો અત્યારે 2440-45 આસપાસ ચાલી રહ્યો છે. એક 2380 નો સ્ટોપ લોસ રાખીને લઈ શકાય. ઉપરમાં 2490 ને તે કૂદે તો 2520 નું ટાર્ગેટ આવી શકે. ઓકે, તો અહીંયાથી બજાજ ઓટોની અંદર અહીંયાથી એક આ સ્ટ્રેટેજી આવતી જોવા મળી રહી છે. સ્ટોક તમે જુઓ કે ખાસો હાઈલી વોલેટાઇલ જે છે તે આ માર્કેટમાં રહેતો જોવા મળ્યો હતો અને તમે જો કે વોલ્યુમ જે હતો તે પણ અહીંયાથી ખાસું સુધરતું જોવા મળી રહ્યું છે. નૈમિષ, એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે ઇન્ફોસિસનો. તમે આ કાઉન્ટર તમે જુઓ કે માર્કેટની અંદર ખાસી એવી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ સ્ટોકની અંદર ધીરે ધીરે પણ સ્ટ્રોંગલી બાઇંગ થતી જોવા મળી રહી છે.
લોંગ કરી શકાય લેવલે કે હજુ પણ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી લાગતો આ લેવલે? 1124-25 આસપાસ ચાલી રહ્યો છે. 1088 ના સ્ટોપ લોસ લઈ શકાય. જો 1088 તૂટે, 1088 તૂટે તો એક્ઝિટ લઈ લેવી. ઉપરમાં 1155 ને 1188 નું ટાર્ગેટ આવી રહ્યું છે. ઓકે, તો અહીંયાથી 1088 ના તમે સ્ટોપ લોસ સાથે તમે આની અંદર ખરીદદારી કરો. ઉપરની તરફ જે છે તે અહીંયાથી 1188 સુધીના લેવલ જે છે ત્યાં સ્ટોકની અંદર આવતા જોવા મળી શકે છે. તો આ સ્ટોક ઉપર અહીંયાથી ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કાલે પણ જે એક સારી એવી શોર્ટ કવરિંગ આવતી જોવા મળી હતી, જે રેલી આવતી જોવા મળી હતી, તેની અંદર પણ ઇન્ફોસિસનો ખાસ એવો પાર્ટિસિપેશન અહીંયા જોવા મળ્યું હતું. તે સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક પછી જે છે તે વાયદા બજારના બીજા સ્ટોક્સ ઉપર આપણે ચર્ચા કરીશું. India has transformed herself over the last decade, and infrastructure development has been fueling this growth and economic activity, be it highways or expressways, or engineering marvels like flyovers and bridges, or tunnels facilitating connectivity. Toll-based public-private partnership projects make infrastructure development sustainable and viable. The rapid development in infrastructure lays the foundation, connecting people, connecting cities, driving growth across the nation and connecting India. IRB Infrastructure Developers Limited.